ચોમાસાએ બદલ્યું છે ગિયર. હવે એક સાથે 4 વરસાદી સિસ્ટમ ગુજરાતને ગમરોળી નાખશે. એક સાથે 4 વરસાદી સિસ્ટમ. 5 દિવસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સાવધાન. દક્ષિણમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ. ચોમાસાએ બદલ્યું ગિયર, કરી જમાવટ. હવામાન વિભાગે ભૂક્કા બોલાવતી આગાહી કરી છે, જેમાં 7 દિવસમાં મેઘરાજા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગને ગમરોળી દેશે. તેમાં પણ આગામી દિવસોમાં 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ રહેશે, તો સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. जो रेड वार्निंग के साथ एक्सट्रीमली हैवी रेनफॉल दिया गया है सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली रेड वार्निंग में. આવતીકાલે પણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ રહેશે, જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સાથે સૌરાષ્ટ્ર, કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે અને ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. कल के लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल डिस्ट्रिक्ट कर रहा है साउदर्न गुजरात में जो सूरत, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली के लिए दिया गया एक्सट्रीमली हैवी रेनफॉल. હવામાન વિભાગના મતે રાજ્ય આસપાસ એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં ટ્રફ, 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગુજરાતને મેઘરાજા દમરોળી દેશે. 2 દિવસ બાદ વરસાદની તીવ્રતા વધશે. 12 જુલાઈ સુધીમાં અનરાધાર વરસાદ થશે. અંબાલાલ પટેલે કરી છે આગાહી. આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જેમાં 2 સિસ્ટમ સક્રિય થતા પૂર્વ ભારત અને પૂર્વ મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ થશે, જેને કારણે ગુજરાતમાં પણ અસર વર્તાશે. તેમાં પણ 2 દિવસ બાદ વરસાદની તીવ્રતા વધશે. 2 અને 3 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે અને તેના કારણે 3, 4 અને 5 જુલાઈએ ભારેથી ભારે વરસાદ થઈ શકે છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પૂરની સ્થિતિનું થશે નિર્માણ. તો વડોદરા, પંચમહાલ, મહીસાગરમાં 3 થી 5 જુલાઈએ ભારેથી ભારે વરસાદની આગાહી છે. બીજી 3 જુલાઈએ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનતા તેની અસરના કારણે તારીખ 3, 4, 5 ક્ષેત્રમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલના મતે 12 જુલાઈ સુધીમાં નદીઓના જળસ્તર વધશે, જેમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા નદીનું જળસ્તર વધશે અને નર્મદા ડેમમાં પણ પાણીની આવક થશે. સાથોસાથ સાબરમતી નદીમાં પણ પાણીની આવક થશે. 12 જુલાઈ સુધીમાં સત્યાધાર વ્યાપક વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે 12 જુલાઈમાં એક પછી બે હવાના હળવા દબાણ થતા 2 સિસ્ટમો ઉદ્ભવતા બંગાળ ઉપસાગરનું વહન ભારે વરસાદનું વહન લઈ આવવાની શક્યતા રહેશે. જુલાઈમાં અતિવૃષ્ટિ. અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા. આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી. જુલાઈમાં થશે અતિવૃષ્ટિ. અમરેલી, ભાવનગરમાં થશે વધુ વરસાદ. બપોર બાદ થશે ધોધમાર વરસાદ. ચોમાસું હવે જમાવટ કરી રહ્યું છે અને તેમાં સુરતના આગાહીકાર રમણીક વામજાએ ચંદ્રમાં દેખાયેલા વિશિષ્ટ કુંડાળા અને ભડલી વાક્યના આધારે વર્તારો કર્યો. તેમના મતે 7 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે. સાથે આદ્ર નક્ષત્રમાં સમયસર વાવણી લાયક વરસાદ થવાથી રોગચાળો ઓછો રહેવાની અને ખેડૂતોને ખાસ ચિંતા કરવાની જરૂર નહીં રહે. ખેડૂતોને ખુશ કરી દેતી આગાહી કરતા વામજાએ સપ્ટેમ્બર સુધી સારા વરસાદની વાત કરી છે. જુલાઈ માસમાં પણ અતિવૃષ્ટિ થશે, ઓગસ્ટ મહિનાની અંદર સારો વરસાદ થશે અને સપ્ટેમ્બર પણ વરસાદ થશે. આ વર્ષે ભાદરવા મહિને અંદર વચ્ચે અંદર આદ્ર નક્ષત્રમાં ગાજવી સાથે વરસાદ થશે. ખેડૂતોને ધ્યાનમાં રાખીને રમણીક વામજાએ જણાવ્યું કે હાલ મગફળી અને સોયાબીનનું વાવેતર કરનાર ખેડૂતોને સારો લાભ મળી શકે છે. કપાસના પાકનું પણ સારું ઉત્પાદન થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી. જોકે વેપારમાં મંદી આવી શકે તેવી પણ આગાહી તેમણે કરી છે. મગફળી, સોયાબીન વાવશે તે પણ સારું થશે અને કપાસની અંદર પણ સારું ઉત્પાદન છે. વામજાના મતે અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. આગામી 7 દિવસમાં નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવી સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે. 8મા દિવસે ચોમાસું આખરે આગળ વધ્યું છે, જો કે જૂન મહિનાએ નિરાશ કર્યા છે. ખેડૂતો માટે આનંદના સમાચાર છે. 8મા દિવસે ચોમાસું આખરે આગળ વધ્યું છે. હવે ચોમાસાનું સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં આગમન થયું છે. આ સાથે જ રાજ્યના 20 જિલ્લામાં વત્તા ઓછા અંશે ચોમાસું બેઠું છે. આ 20 પૈકી 13 જિલ્લાના તમામ વિસ્તારો, 7 જિલ્લાના કેટલાક ભાગોમાં ચોમાસાનું આગમન થયું. ખાસ કરીને પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને દક્ષિણ અમદાવાદ સાથે જ વડોદરા, દાહોદમાં પણ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે.
ચોમાસું આગળ વધી રહ્યું છે અને જુલાઈમાં મેઘરાજાએ જમાવટ શરૂ કરી છે. જોકે પાછલો ગયેલો જૂન મહિનો નબળો રહ્યો. આખા દેશમાં જૂન મહિનામાં વરસાદની સ્થિતિ નબળી રહી. 1901 પછીના છેલ્લા 125 વર્ષમાં જૂન મહિનો 5મો સૌથી સૂકો મહિનો નોંધાયો. દેશમાં માત્ર 99.5 mm વરસાદ નોંધાયો, જે સામાન્ય કરતાં લગભગ 39.8% ઓછો છે. આ સ્થિતિ પાછળ અલ નીનોને જવાબદાર માનવામાં આવે છે. ઐતિહાસિક આંકડાઓ મુજબ 1951 થી 2025 વચ્ચે આવા નબળા જૂન પછી 58% કિસ્સાઓમાં ચોમાસાએ સુધારો કર્યો છે, જ્યારે 31% કિસ્સામાં આખી સિઝન જ નબળી રહી. હવે સૌની નજર જુલાઈના વરસાદ પર છે કે તે જૂનની ખોટ કેટલી હદે પૂરી કરી શકે છે. અમરેલીના જાફરાબાદ તાલુકામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. જાફરાબાદ તાલુકાના લોર, માણસા, મીઠાપુર, નાગેશ્વરી સહિતના ગામોમાં મુશળધાર વરસાદ. રાજુલા તાલુકાના ચોતરા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ચોતરા ગામની રાયડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. સ્થાનિક પરિવારના 35 જેટલા બકરા પાણીના પ્રવાહમાં તણાયા. લોકો મદદ માટે દોડ્યા. કેટલાક બકરાને બચાવ્યા તો કેટલાક પાણીના પ્રવાહમાં તણાયા. બકરાને બચાવવા ગયેલા લોકો તણાતા મહા મુસીબતે બહાર કઢાયા. 2 કલાક બાદ વહીવટીતંત્ર હજુ પણ પહોંચ્યું નથી. જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે તંત્ર હજી નથી પહોંચ્યું. કેટલાક લોકો ફસાયા હતા. તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી છે, પરંતુ બકરા તણાઈ ગયા હોવાના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે. અમરેલીના કુકાવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. મોટા ઉજળા, અમરાપુર, દેવગામ, રોડવાવડી સહિતના ગામોમાં વરસાદને પગલે ખેતરો, રોડ રસ્તાઓ પાણીથી તરબોળ. અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે. જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. વડેરા, નાના ભંડારિયા સહિતના ગામોમાં વરસાદ. ધોધમાર વરસાદથી વડેરા ગામની નદીમાં પૂર જેવી સ્થિતિ. ભારે વરસાદથી ચેકડેમ છલકાઈ ગયા છે. ઉપરવાસમાં વરસાદને પગલે નવસારીની અંબિકા નદીમાં નવા નીર. દેવધા ડેમના ખોલાયા દરવાજા. દક્ષિણ ગુજરાતમાં સતત 2 દિવસમાં મેઘરાજા મહેરબાન થયા. ખાસ કરીને નવસારી સહિત ઉપરવાસમાં વરસાદને પગલે વહીવટીતંત્ર એલર્ટ થયું. તેમાં પણ ગણદેવી તાલુકાના અંબિકા નદીમાં નવા નીર આવતા દેવધા ડેમના દરવાજા ખોલાયા. દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવતા ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના 10 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. દેવધા ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીમાં લાખો લીટર પાણી વહેશે. આ તરફ દેવધા ડેમના દરવાજા ખોલવા મામલે મોટા આક્ષેપ થયા છે. દરવાજા ખોલતા સમયે તંત્રની ગંભીર બેદરકારીનો આક્ષેપ છે. આક્ષેપ છે કે સિંચાઈ અધિકારીઓની હાજરી વગર દરવાજા ખોલાયા અને સ્થાનિક લોકો જીવના જોખમે ડેમના દરવાજા ખોલ્યા હોવાનો દાવો છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ પોતે હાજર ન રહ્યા અને પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ છે. આ તરફ જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમ પરથી વહીવટીતંત્ર અને સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી. પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં ડેમના મુખ્ય ભાગ પર એક પ્રાઇવેટ કાર પહોંચીને પાર્ક કરાયેલી જોવા મળી. કાર કોની છે, કોણ તેને ત્યાં સુધી લઈ ગયું હતું અને શું તે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટરની છે, જેવા અનેક સવાલો ઉભા થયા છે. ડેમ પર વાહનો લઈ જવા પર પ્રતિબંધ હોવાની જાહેર સૂચના છતાં નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે કે પછી મામલો દબાવી દેવામાં આવશે, તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ પોલીસને જાણ કરાઈ હોવા છતાં બિલીમોરા પોલીસની ગેરહાજરી અને અધિકારીઓની બેદરકારી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વલસાડમાં મોડી રાતથી મેઘરાજાની બેટિંગ. શહેરનો અંડરબ્રિજ ફરી ગરકાવ. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ રહ્યો.